એટલે કે હજુ તો વરસાદની શરૂઆત છે, ત્યાં જ કોર્પોરેશનની કામગીરી છે તેના સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. અને વાત હવે સુરતની કરીએ, જ્યાં ઓલપાડમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. કુટસદ ગામે જીઆઈડીસીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. અંકુર અને વિનાયક શોપિંગમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને પગલે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા નિલેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. નિલેશ, ઓલપાડમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત, ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી. જી ભાવિની, જે રીતે વહેલી સવારથી જ ઓલપાડ તાલુકાના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે, જે ઓલપાડનો જે કુરસદ જીઆઈડીસી વિસ્તાર છે, જીઆઈડીસી વિસ્તારમાં હાલ જે ઘૂંટણસમાં પાણી ભરાયા છે. જે અંકુર શોપિંગ છે, વિનાયક શોપિંગ સહિત